મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણ જિલ્લાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસની જિલ્લાવાસીઓને આપી છે ભેટ. મુખ્યમંત્રીએ પાટણ જિલ્લામાં કુલ 101 વિકાસલક્ષી કામોનું કર્યું હતું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ કુલ 110.28 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગ રૂપિયા 37.82 કરોડના 9 કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ રૂપિયા 29.91 કરોડના 33 કામો ખાતમુહૂર્ત કરાયું હતું. શિક્ષણ વિભાગમાં રૂપિયા 31.2 કરોડના 18 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ રૂપિયા 9.57 કરોડના 2 કામોને ખાતમુહૂર્ત કરાયું હતું. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ રૂપિયા 1.41 કરોડના અને 37 કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. નર્મદા અને જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રૂપિયા 37 લાખના 2 કામોનું લોકાર્પણ કરાયું હતું. જે.કે. સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. આજે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિમણૂક પત્ર મળેલ છે. હું વારાઈ મુકામે ફૂલપુરા ગામમાં ઓર્ડર મળે છે. હું ગામમાં રહીને સારું શિક્ષણ આપીશ, બાળકોના ભવિષ્ય માટે આગળ વધે તે માટે પ્રયત્નો કરીશ અને મારી સેવાને હું સારી રીતે પૂરી પાડીશ. મારું નામ મકવાણા સ્નેહલકુમારી ત્રિભુવનભાઈ છે. આજરોજ સાંતલપુર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે વિદ્યા સહાયક તરીકે મને નિમણૂક મળી છે. સાંતલપુર તાલુકાનું પાટણકા ગામ જે શાળા મળી છે મને, એ બદલ મુખ્યમંત્રી શ્રી સાહેબશ્રીના હસ્તે આજે મને નિમણૂક ઓર્ડર મળ્યો છે. તે બદલ મુખ્યમંત્રી સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને શાળામાં બાળકોનું સિંચન અને સંસ્કાર અને જે શિક્ષણની નીતિ છે એને અપનાવી અને અમે ખૂબ જ પાયાથી પથ્થર, મતલબ કહેવાય છે કે બાળકોનું શિક્ષણ જે છે એ પ્રાથમિક શાળામાં પાયો છે. એ પાયાને અમે અનુરૂપ કરી અને ખૂબ જ યુવા જે બને છે, યુવા બાળકો એ એમનું સિંચન સારી રીતે કરશું એ જ અભ્યર્થના સાથે. જય હિન્દ, જય ભારત. મારું નામ ઠાકોર ભાવનાબેન સંજયભાઈ, ગામ ગઢા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. હું એનઆરએમ દ્વારા મિશન મંગલમ સાથે જોડાયેલી છું. મારા સખી મંડળનું નામ જય ગોગા સ્વસહાય જૂથ છે અને ક્લસ્ટર લેવલ ફેડરેશન દ્વારા અમને 13 લાખનો જે ચેક આપવામાં આવે છે. તે બહેનો જે પોતાના નાના મોટા ધંધા કરી રહી છે અને બહેનોને લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે બહેનોને આજીવિકા વધે અને તે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય, તે માટે આ 13 લાખનો ચેક આપવામાં આવે છે. તે અમે જે ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ મહિલાઓ છે તેને લોન પેટે આ રકમ આપીશું. કેવું લાગે? 13 લાખ ચેક આપીને ખૂબ સરસ લાગે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી સેવાળાની બહેનો માટે જેઓ આવી ચિંતા અને અમારા પર વિશ્વાસ છે.